આજે આપણે ક્રાઇમ રિપોર્ટમાં વાત કરીશું એક પોલીસમેનના ત્રાસની। આ પોલીસમેને પોરબંદરના કમલાબાગ નજીક ફ્રૂટ અને શાકભાજીનું વેચાણ કરતા એક યુવાનને માર માર્યો હોવાના આક્ષેપો થયા છે। પોરબંદરના સુદામા પરોઠા હાઉસ વિસ્તારમાં રહેતા મનીષ મનસુખ મકવાણા નામનો યુવાન ખાસ જેલ નજીક રેકડી રાખી ફ્રૂટનો શાકભાજીનો વ્યવસાય કરે છે। આ યુવાન રેકડી નજીક કચરો સાફ કર્યો હતો ત્યારે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી મયુર જોશીએ રેકડી રાખવા બાબતે દાદાગીરી કરી હતી અને માર માર્યો હોવાના આક્ષેપ આ યુવાને કર્યા છે। આ ઘટના બાદ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। તો મેં કીધું કે સાહેબ ઉપડે તો બધાય એમાં સીટમાં આવી મને દીકરો મારી દીધો અને પડતમમાં નામ નથી આવતું મયુર જોશી ઉદ્યોગ ગાયરું કાઢી જતા ગાયરું કાઢી જતા એ આપણે જાતે કર્યું આપણે આજ તો દાતું એ પોલીસ આ પોલીસ કર્મીએ અગાઉ પણ આ યુવાનને ગાળો કાઢી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। ત્યારે આ પોલીસ કર્મી સામે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।